હવે અવરોધોનું શ્રેણી સમાંતર જોડાણ અને વિસ્ટર્ન બ્રિજને છે પેલા અવરોધોનું શ્રેણી સમાંતર જોડાણ જોઈ લઈએ. પહેલું છે અવરોધો. અવરોધમાં બે જોડાણ આવે, એક આવે શ્રેણી અને સમાંતર. તો એનો તફાવત દોડ નાખો એટલે બધું આવી જાય, શ્રેણી અને સમાંતર. કમ્પ્લીટ મોટું હોવું જોઈએ. અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. તો શ્રેણી જોડાણ કોને કહેવાય? સही તો આવડે. મારા દીકરાઓને યાદ જ હોય, પેલા આકૃતિ દોરી દેવાની ખાલી. હું આકૃતિ એટલે પ્રયત્ન કરું કે જેથી કરીને 90% વસ્તુ મને આકૃતિ પરથી જ આવડે છે. શ્રેણી એટલે આમ લાઈનમાં આ શ્રેણી થાય, બરાબર. અને સમાંતર એવું આવ્યું. આ છે અવરોધ R1, R2, R3, અવરોધ R1, R2, R3. આ વોલ્ટેજ V, આ V વોલ્ટેજ. અહીંયાથી પ્રવાહ પસાર થાય તો પ્રવાહને જવા માટે એક જ રસ્તો છે, આયરો. તો સ્વાભાવિક છે એ પ્રવાહ એક સરખો જ પ્રવાહ આમાંથી પસાર થાય, I જેટલો. એક સરખો પ્રવાહ પસાર થાય, કેટલો? I જેટલો. તો આનો પહેલો જ મુદ્દો આવે, દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ સમાન. આનો પહેલો મુદ્દો આવે પ્રવાહ સમાન. પ્રવાહ સમાન એટલે બેટા I1 બરાબર I2 બરાબર I3 બરાબર I. પ્રવાહ સમાન પહેલો મુદ્દો. આનો મુદ્દો આવે પ્રવાહની વાત કરો તો અહીંયા જુઓ, પ્રવાહ અહીંયાથી જશે I, પણ અહીંયા નાના છોકરાને ખબર પડે 3 ભાગમાં વહેંચાઈ જાય છે. તો આ તમારો I1, I2 અને I3 3 ભાગમાં વહેંચાય. એટલે પ્રવાહ સમાનનો પ્રવાહ જુદો જુદો, પણ મુદ્દો લખી નાખવાનો I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3, બરાબર. આ I આવ્યો. પછી આમાં V જુદા જુદા, કારણ કે અહીંયા V છે તે 3 ભાગમાં વહેંચાય, V1, V2 અને V3. દરેક અવરોધ પાસે કંઈક વોલ્ટેજનો ડ્રોપ થાય. વોલ્ટેજ એટલે ખરેખર એકમ વિદ્યુત ભારની ઉર્જા જ થાય, કંઈક ડ્રોપ થાય. તો V જુદા જુદા એટલે Vનો સરવાળો, એટલે આ V 3 નો સરવાળો જેટલો થાય. V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. અને આ બાજુ વોલ્ટેજ સમાંતરમાં V સમાન એટલે V બરાબર V1 બરાબર V2 બરાબર V3. આમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર. પછી શ્રેણી માટે અવરોધનું સૂત્ર R ઇઝ ઇક્વલ ટુ બધા સરવાળો R1 પ્લસ R2 પ્લસ R3. અને સમાંતરમાં સૂત્ર આવે 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. સૌથી અગત્યનો મુદ્દો આમાં કુલ અવરોધનું મૂલ્ય ધ્યાન રાખજો. કુલ અવરોધનું મૂલ્ય આમાં, કુલ આ અવરોધ છે એ મોટા કરતાં મોટો થાય. કેમ? બધાનો સરવાળો છે. કુલ અવરોધ છે મોટા કરતાં મોટો, અને આમાં અવરોધ નાના કરતાં નાનો. આમાં અવરોધ મોટા કરતાં મોટો અને આમાં અવરોધ નાના કરતાં નાનો. આ વસ્તુ મેન છે. આટલું ભૂલાવું ન જોઈએ ગમે ત્યારે. આ આવડે તો કેપેસિટરનું આના કરતાં ઊંધું આવે, બરાબર. આ વસ્તુ થઈ ગયું શ્રેણી અને સમાંતર જોડાણ. પછી ક્રિચોફનો નિયમ. તો ક્રિચોફના 2 નિયમ હતા. પહેલો નિયમ પહેલાં આપણે જોઈએ, ક્રિચોફનો પહેલો નિયમ. ક્રિચોફનો પ્રથમ નિયમ. પ્રથમ નિયમમાં કંઈ બહુ હાર્ડ નથી મારવાની, સિમ્પલ જ આમ છે બધા. તો અહીંયાથી મેં પ્રવાહ I જવા દીધો, અહીંયાથી મેં પ્રવાહ I જવા દીધો, તે 2 ભાગમાં વહેંચાય.
તો I1 હોય, I2 હોય તો I3 હોય. તો આ જંક્શન રેડી. તો નિયમ એવો હતો, જંક્શન પાસે આવતા પ્રવાહ અને જતા પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય થાય. એનો મતલબ એમ થાય આવતાને પ્લસ લેવું તો જતા બે માઇનસ આવે અને એનો બધાનો સરવાળો 0 થાય. ટૂંકમાં I1 બરાબર I2 પ્લસ I3. હું એ ચોપડીનું વિધાન યાદ નથી રાખતો. હું દાખલા માટે શું યાદ રાખું? સિમ્પલ, કે I1 બરાબર I2 પ્લસ I3. એટલે આવતા પ્રવાહનો સરવાળો બરાબર જતા પ્રવાહનો સરવાળો જંક્શન પાસે. આવતા પ્રવાહનો સરવાળો બરાબર જંક્શન પાસેથી જતા પ્રવાહનો સરવાળો. એ મારા માટેના મુદ્દા યાદ રાખવા માટેના છે. બરાબર. ત્યાર પછી દીકરા આગળ જઈએ. પછી ક્રિચોફનો નિયમ હતો. ક્રિચોફનો બીજો નિયમ મોસ્ટ એમ્બી. ક્રિચોફનો બીજો નિયમ ધ્યાન રાખજો. તો શું હતો ક્રિચોફનો બીજો નિયમ? એનું સૂત્ર હતું કંઈ કરવાનું નહીં, આમ દૂર દેવાનું. અવરોધ R છે. પ્રવાહ આમ જાય છે. પ્રવાહ છે I. પ્રવાહ કેટલો છે I, ધ્યાન રાખજો. હવે પ્રવાહ અવરોધમાંથી આપણે પસાર થતા હોય, અને પ્રવાહ અને આપણે મુસાફરી પણ આમ જ કરીએ છીએ. આ મુસાફરીની દિશા, આ મું એટલે મુસાફરીની દિશા. તો પ્રવાહ અને મુસાફરીની દિશા બંને એક જ હોય, બંને એક જ બાજુ હોય. પ્રવાહ અને મુસાફરીની દિશા બંને એક જ બાજુ હોય, એક જ બાજુ. તો I અને R નો ગુણાકાર તો લઈ લેવાનું અહીંયા ઋણ, અને પ્રવાહ આમ હોય પણ મુસાફરી આપણે વિરુદ્ધ દિશામાં જતા હોય. આમ મુસાફરી એવું વિચારો. ટૂંકમાં સામે મળે તો બે ભેગા થઈ જાય, પણ અહીંયા પ્લસ થયા. આ ભૂલાવાનું નહીં. બીજો નિયમ ચાલે છે. અહીંયા ઋણ અને પ્રવાહ મુસાફરી એક જ દિશામાં, તો અહીંયા ઋણ. પ્રવાહ જે દિશામાં છે એના કરતાં આપણે વિરુદ્ધ દિશામાં મુસાફરી કરીએ તો અહીંયા ધન. આ અહીંયા ઋણ, આ અહીંયા ધન. પછી બેટરીની મુસાફરી આવે. બેટરીની મુસાફરી તમે મુસાફરી કરતા જાઓ અને તમે મુસાફરી બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ થાય. બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ થાય. તો હવે ધનથી ઋણ, તો ઋણ સુધી પહોંચે તો માઇનસ એપ્સિલોન, અને ઋણથી ધન થાય તો પ્લસ એપ્સિલોન. આ રીતે ધનથી ઋણ થાય તો માઇનસ એપ્સિલોન, ઋણથી ધન થાય તો પ્લસ એપ્સિલોન. આ વસ્તુ ભૂલાવી ન જોઈએ. ફરી પાછું આટલામાં ખબર પડી. આ મેઇન વસ્તુ છે. સિમ્પલ. આ અહીંયા ઋણ, અહીંયા ધન. મુસાફરી પ્રવાહ એક જ દિશામાં તો અહીંયા ઋણ. મુસાફરી પ્રવાહ વિરુદ્ધ દિશામાં, અહીંયા ઋણ. એક વિરુદ્ધ દિશામાં તો અહીંયા ધન. બેટરીના ઋણથી ધન તરફ જાઓ, ઋણથી ધન તરફ જાઓ તો પ્લસ એપ્સિલોન. પણ આ બધું લખવાનું ડાબી બાજુ. ધનથી ઋણ તરફ જાઓ તો માઇનસ એપ્સિલોન. આ તમારો આટલી વસ્તુ યાદ હોવું જોઈએ. પછી ક્રિચોફનો નિયમ, શ્રેણીજોડા અને વિસ્ટન બ્રિજ આપેલું છે. વિસ્ટન બ્રિજ. ચાલો બેટા, વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજની થિયરી નથી લખવાની, આપણે વિસ્ટન બ્રિજનો કોન્સેપ્ટ જોવાનો છે. યાદ હોવું જોઈએ. તેમાં આ રીતે એક ચતુષ્કોણ લઈ લેવું તો એની ચારેય ભુજામાં 4 અવરોધ હોય. આ રીતે આ 4 અવરોધ છે. 4 અવરોધ. આ અવરોધ R1, R2, R3, R4 એ ગમે તે એનાથી કે લેવા દેવાને 4 અવરોધ હોય. ચારે ભુજામાં 4 અવરોધ હોય. પછી જે આ એક વિકર્ણ હશે, નામ આપો A, B, C, D. તો આ જે BD વિકર્ણ છે, BD, તો એમાં એક વિકર્ણમાં ગેલ્વેનોમીટર હોય BDમાં, અને જેનો બીજો વિકર્ણ છે AC,
AC એમાં આપણે બેટરી જોડી દેવાની એપ્સિલોન પ્લસ માઇનસ એમાં આપણે બેટરી જોડી દેવાની એક વિકર્ણ હશે AC બાકીનું જે છે એમાં આપણે બેટરી જોડી દેવાની સો પછી કઈ હવે આમાં નિયમ શું હોય 4 માંથી 3 અવરોધ જ્ઞાત હોય 3 અવરોધ જ્ઞાત હોય તો 3 વિશે આપણને સંપૂર્ણ માહિતી છે 4 માંથી 3 અવરોધ જ્ઞાત હોય ધ્યાન રાખજો 4 માંથી 3 જ્ઞાત હોય 3 કેવા હોય જ્ઞાત બરાબર એક અજ્ઞાત હોય હવે જે 3 જ્ઞાત હશે તમારી થિયરી હોતે ને ચાલે છે 3 જ્ઞાત હશે એને એ રીતે કાઢો એવા પસંદ કરવાના ધ્યાન રાખો આ 3 ને એ રીતે પસંદ ચલો R1 આપણા માટે અજ્ઞાત છે આ પ્રશ્ન ચિહ્ન હશે તો આ 3 ને એ રીતે કાઢવાના આ 3 ને કાઢવાના કે જેથી કરીને આ જે ગેલ્વેનોમીટરનું રીડિંગ છે એટલે એને આપણે IG કહીએ તો IG બરાબર 0 થાય ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય જેવું ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થઈ જાય જેવું ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થઈ જાય જેવું આ આવર્તન IG 0 થઈ ગયું ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થઈ ગયું આપણું કામ થઈ ગયું IG 0 આ 0 થઈ ગયું તો આમાંથી પ્રવાહ પસાર થતો નથી ત્યારે હવે ડાયરેક્ટ કન્ડિશન જ્યારે IG 0 થાય ને ત્યારે ખાસ મુદ્દો યાદ રાખવાનો ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય ત્યારે એમ કહેવાય કે વિસ્ટન બ્રિજ આ બ્રિજ જેવું રચાય છે બ્રિજ જેવું રચાય છે આ બધું એટલે નામ આપ્યું વિસ્ટન શોધેલું એટલે વિસ્ટન બ્રિજ ત્યારે સંતુલનમાં છે એમ કહેવાય ત્યારે તમારું વિસ્ટન બ્રિજ સંતુલનમાં છે એમ કહેવાય અને આવું થાય ત્યારે આ બેનો ગુણોત્તર એટલે કે R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4 થાય આ સંબંધ છે આ ગોખવાનું નથી આ સમજવાનું છે આ તમારું વિસ્તર ચલો શું કર્યું આપણે ખબર પડીમાં દીકરાઓને 4 આવે 4 માંથી 3 જ્ઞાત હોય એક અજ્ઞાત હોય પસંદ કરો એકમાં એક વિકર્ણમાં ગેલ્વેનોમીટર બીજા વિકર્ણમાં બેટરી જેનું EMF એપ્સિલોન છે 3 જ્ઞાત એક અજ્ઞાત છે 3 જ્ઞાત એવો પસંદ કરો કે જેથી IG બરાબર 0 થાય અને વિસ્ટન બ્રિજ શું આવશે બેટા R1/R2 બરાબર R3/R4 આ રીતે શોધો આ મસ્ત વસ્તુ છે આટલું ક્લિયર ચલો ચાલુ કરો અને હા આ કિર્ચોફનો પહેલો નિયમ છે પહેલો નિયમ આપણે જોયા પ્રવાહવાળો તો એટલે એનો મતલબ એમ થયો અહીંયાથી જેટલો પ્રવાહ દાખલ થયો એટલા જ બે પ્રવાહ અહીંયાથી બહાર આવે ટૂંકમાં અહીંયા જેટલો વિદ્યુતભારનો જથ્થો દાખલ થાય એટલો જ આ બેનો સરવાળો જેટલો થાય એટલે અહીંયા તમે વ્યવસ્થિત લખો તો Q1T is Q1/T by Q2/T plus Q3/T T common and cancel તો Q1 is equal to Q2 plus Q3 એટલે આ જે છે પહેલો નિયમ એ વિદ્યુત ભારનું સંરક્ષણ આપે ધ્યાન રાખજો પહેલો નિયમ કમ્પલસરી વિદ્યુત ભારનું સંરક્ષણ આપે બીજા નિયમમાં તમે બધે અહીંયા ગણતા જાઓ આપણો વોલ્ટેજ ગણો અને વોલ્ટેજ નોંધતા જાઓ ફરી આવીને પાછા આવો ત્યાં સુધી વોલ્ટેજ V એટલે ખરેખર ઉર્જા થઈ ગઈ કહેવાય ઉર્જા એકમ વિદ્યુતભારની ઉર્જા એટલે આ જે બીજો નિયમ છે કિર્ચોફનો જે પ્રથમ નિયમ છે એ વિદ્યુતભાર સંરક્ષણ આપે કિર્ચોફનો જે બીજો નિયમ છે એ ઉર્જા સંરક્ષણ આપે આ ધ્યાન રાખજો બે MCQ છે એક વિદ્યુતભાર સંરક્ષણ આપે બીજું ઉર્જા સંરક્ષણ આપે બરાબર બેટા તો હવે અંદર જો ક્યાં હતા આપણે આવી ગયું તમારો 71માં MCQ આપણે 71 ચલો 71 72 જાતે થઈ ગયા 74 સમાંતર જોડો અવરોધોને તો બેમાંથી સમાંતર જોડો આમ જોડી જ દેવાનો આમ આકૃતિ આ મગજમાં મને જ દેખાય છે હા દેખાય ને એટલે હું આમ દોરું છું બે અસમાન મૂલ્ય
તો R1 છે તો R2 છે. તો પ્રવાહ આવે તો આપણે ભણી ગયા પ્રવાહ બેમાં કેવા હશે? જુદા જુદા. શું સરખા હોય? વોલ્ટેજ સમાન, V સમાન 74. બોલો 74. અસમાન મૂલ્યના અવરોધોને શ્રેણીમાં જોડો. શ્રેણીમાં જોડો તો બેટા મારે કહેવાની જરૂર નથી. શ્રેણીમાં જોડો તો શું થાય? લાઈનમાં જોડો તો I સમાન V જુદા જુદા. હવે અંદર જે આપ્યું એ જોઈ લો. શું કીધું છે? પ્રવાહ સમાન. ચલો પછી 75. હા, સમતુલ્ય અવરોધ શોધવાનો કીધો છે. જાતે કરશો આ? હા કે ના પાડવાની? જાતે કરશો? કારણ કે ખાલી અવરોધો છે એ સમાંતર જોડેલા છે એમ કીધા છે, એટલે સૂત્ર સમાંતરનું સૂત્ર મૂકી દેવાનું. 75 ને? ચલો 75. તમને એમ કીધું છે 1/r ના 10 અવરોધો, એક ને 10. એટલે તમારો R1 બરાબર 1/10 ના 10 અવરોધ. આપણું સૂત્ર શું આવે? 1/r ટોટલ ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2. કિંમત મૂકતા જાઓ, ચાલ્યા કરે. તો ઇઝ ઇક્વલ ટુ 1/, આ 1/ છે એટલે 1/10 આવે એટલે 10 પ્લસ 10 કેટલી વાર? 10 વાર, એટલે 100 થાય. 100/1. તો R બરાબર 1/100. પછી આગળ 76. આમાં ખબર પડી? ઉતાવળ નથી કરી, ખબર પડી આમાં? ઓ બાળકો, હા જવાબ આપો, કંઈક તો રિસ્પોન્સ આપો. ચલો આગળ 76 બોલો. કોષમાંથી હવે આપણે પહેલા આકૃતિ દોરવી પડશે ઈસ્ટર્ન બ્રિજની. PQR લખશું કે? ચલો આ P, અહીંયા P, P Q R S ના કિલોમીટર. આ બેટરી કેટલું છે? 5 વોલ્ટ અને 2 ઓહ્મનો આંતરિક અવરોધ એનો પોતાનો. ચલો આમ છે બેટા. હવે તમને આ બધી કિંમત આપી છે. P આપ્યા છે કેટલા છે? 10, 30, 20, 60. 10, 30, 20, 60. તમને એમ કીધું છે કે બેટરીમાંથી, એટલે આ જે પ્રવાહ નીકળે I શોધવાનું તમને કીધું છે. બેટરીમાંથી નીકળતો પ્રવાહ શોધવાનો તમને કીધું છે કે I શોધો. બેટરીમાંથી નીકળતો એટલે પ્રવાહ શોધવાનું કીધું. ચલો કોઈને કંઈ મગજ ચાલ્યું બેટા? કોઈ કહેશે મને શું મગજ ચાલ્યું? ગમે ત્યારે વિસ્ટર્ન બ્રિજ આવે તો તમારું સૌથી પહેલું કામ આવે, સૌથી પહેલું કામ કે તમારે વિસ્ટર્ન બ્રિજ સંતુલનમાં છે કે નહીં એ ચેક કરવાનું. કેમ? કારણ કે એ ચેક કરવાથી તમારી આ ભુજા છે કામની કે આપણા માટે નથી એ ખબર પડે. તો આપણે સૂત્રો શું હતું? આ બેનો ગુણોત્તર.
પી બાય ક્યુ ઇઝ ઇક્વલ, હું બોલું છું આરના છેદમાં એસ, બે એક સરખા હોવા જોઈએ. તો પીના છેદમાં ક્યુ 10ના છેદમાં 30 અને આ બાજુ 20ના છેદમાં 60. તો આનો પણ જવાબ 1/3 આવશે ને આનો પણ જવાબ 1/3 આવશે. એટલે આના પરથી એક વસ્તુ ક્લિયર થયું તમને, આ બે સરખા આવ્યા એટલે મોસ્ટ એમ્પી વસ્તુ તમે ક્લિયર કરી કે આપણું વેસ્ટર્ન બ્રિજ સંતુલનમાં છે. જો તમારું વેસ્ટર્ન બ્રિજ સંતુલનમાં હોય, ઇફ યોર વેસ્ટર્ન બ્રિજ ઇન બેલેન્સ, સંતુલનમાં હોય, તો કોઈ પણ ટેન્શન રાખ્યા વગર આ સંતુલનમાં છે. એટલે એનો મતલબ એમ કે આઈજી બરાબર 0. આ 0 હોય તો જ આવે, પણ આ હોય તો આ બે એક જ શરત છે. આપણે આઈજી 0 લખી અને આ શરત મેળવેલી, આ તો આ શરતનું પાલન થાય તો આઈજી 0 થાય. આઈજી 0 એટલે આમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. એટલે આ ભૂજાને ભૂલી જ જવાની. આ ભૂજા જેવી નીકળી જાય તો તમારો આલેખ આવો કંઈક થઈ જાય. હા, ભૂલી જ જવાનું કે પેલું છે, કારણ કે એમાંથી તો પ્રવાહ જ પસાર નથી થતો. એને આપણે ભૂલી ગયા તો આપણું કામ હવે સરળ નહીં, બહુ જ સરળ થઈ જાય. જો આ કેટલા સિમ્પલ, આ બધું સરળ થઈ ગયું. ક્યાં હતા આપણે બેટા? આ છે 10, આ છે 20, આ છે 30 અને આ છે 60 અને અહીંયા છે 2 ઓહ્મ. તમને વોલ્ટેજ આપેલા છે 5 વોલ્ટ. વોલ્ટેજ તમારી પાસે છે તો તમારે પ્રવાહ શોધવો હોય તો તમારી પાસે અવરોધ હોવો જોઈએ. અવરોધ મળશે તો તમને પ્રવાહ મળશે. પ્રવાહ કોઈ એમ સમતુલ્ય અવરોધ. તો હવે સમતુલ્ય અવરોધ શોધવાનો. હવે તમારે શોધવાનો આ 10 ને 20 શ્રેણીમાં, તો આનો શ્રેણીમાં છે એટલે આનો જવાબ કેટલો આવશે? 30. 30 ને 60 શ્રેણીમાં લાઇનમાં છે તો એ કેટલો થાય? 90. અને આ બે સમાંતર, કે ઉપર હવે આના જગ્યાએ 30 આવે અને આની જગ્યાએ 90 આવે તો 30 ને 90 બે સમાંતર તો કેટલા થાય? R બરાબર 1/R બરાબર, અથવા R બરાબર 30 ને 90. ફટાફટ કરો તો 30 ગુણ્યા 90 છેદમાં 120. 30 વત્તા 90 કેટલા થાય? 22.5. કેટલો આવ્યો બેટા? 22.5 બરાબર. આ તમારો શું આવ્યો? અવરોધ. તો આપણે તો પ્રવાહ શોધો. I ઇઝ ઇક્વલ ટુ V બાય R. તો 5ના છેદમાં 22.5 જવાબ બોલતો બેટા? 0.22 ફરક પડ્યો. હા, ફરક પડે ને દીકરા. ચાલો, ક્યાં ભૂલ કરી મેં? કોઈ કહેશે મારું શું રહી ગયું? આપણે કોઈ કહેશે મને શું રહી ગયું? હા, આ છે ને, હા જો આ 22.5 આવ્યો, આટલા ઉપરનો આ આવ્યો 22.5. દેખાય મારા દીકરાઓ? હા, અને એની હાથે પછી આ પતી ગયો, આખાનો આવ્યો 22.5. એની હાથે આ બે સમાન શ્રેણીમાં છે, જો આમ લાઈનમાં. એટલે આપણો સમતુલ્ય અવરોધ R ટોટલ T ઇઝ ઇક્વલ ટુ R પ્લસ આંતરિક અવરોધ R, બેનો સરવાળો થાય. એટલે 22.5 પ્લસ 2 તો એ થશે 24.5. એટલે I બરાબર 5ના છેદમાં 24.5. હવે કરતો બેટા. કેટલો આવ્યો? આમાં તો 17 આપ્યો છે બેટા. એવું બને 30 ને એક ગુણોત્તર બદલી નાખે તો થાય. અહીંયા આ તો એવું બને ને બેટા, આને અહીંયા લઈ લ્યો, આર અહીંયા લઈ લઈએ આપણે, બરાબર. આર અહીંયા લઈએ તો કેટલા થશે? 1/2 અને આ 1/2 એટલે આ 10 ને 40 અને 20 ને 80. હા, ફરક પડી જશે બેટા. એટલે આપણો આ બરાબર જ છે, કારણ કે અહીંયા ગોઠવણી બદલાય ને એ રીતે બદલાય.
એ બેટા હવે આપણે આમાં તો કેવું હતું, લોકો લાઈન કઈ આપી નથી, PQRS અથવા RS અહીંયા કરવું પડે, એટલે એ હવે હું કહી ન આપું બેટા આમાં તો. ચો વાંધો નહીં, પણ તમને ખબર પડી ગઈ ને કેમ કરવાનું એ? ઓ બાળકો આગળ ચલો, પછી આવશે આકૃતિ, ખરેખર એ લોકો આપી જ દી. ચલો હવે ખાસ વાત, જય શ્રી કૃષ્ણ.